ગણેશ ચતુર્થીની સર્વે ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. આજે ગણેશ ચતુર્થી છે અને આજે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ વિઘ્નરાજ પૃથ્વી લોક ઉપર આવી અને દરેક ભક્તોની સેવાનો સ્વીકાર કરે છે. આમ તો ગજાનંદ ગણપતિ મહારાજ આપણા બધાના ઘરમાં બિરાજમાન હોય છે, પણ આજને દિવસે ભગવાનને આપણે ભેગા મળી અને પૂજન કરીએ એવો રૂડો દિવસ છે અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ આપણી સર્વે મનોકામના આ દિવસોની અંદર પૂર્ણ કરે છે. એટલે એવા જ ગજાનંદ ગણપતિ મહારાજ શ્રી વિઘ્નરાજ અમારે ગુરુપ્રસાદ સોસાયટીમાં પધાર્યા છે. તો ભગવાન ગજાનંદને લાડ લડાવવા, લાડીલા લાલને લાડ લડાવવા બધા શેરીજનો ખૂબ આતુર છે. પકડી લે. હા, બધા ફૂલથી ને બતાવો. ઉભા રહ્યો એક એક. બધાય માંડો વધાવા જલ્દી એટલે.
તો અમારે બધાના ફોટા પાડી દે. હા તમે ઉભા ટાઇટલ રહેજો ને મૂકવાના. હમણાં પાડી દે. હા. મોબાઈલમાં ગીત વગાડો ને. ગજાનંદ ગણપતિ મહારાજ એક બાજુ રાખી દે ને ખાલી. આ સાઈડ ને પટ્ટો જ રાખો. ગજાનંદ ગણપતિ મહારાજની જય. વરરાજા બિરાજી ગયા વાહે ગાંઠ વારો. પાછળ જા. વધારાનું પાછળ લે આવજો. હા આ પ્રતીક છે આપણે વિસર્જનમાં છે ને આ મૂકવાનું. ભાવ ભર્યું બધાને આમંત્રણ આપું છું. કદાચ કહેવાય ન કહેવાય ભૂલ થાય તો બધા હાજર રહેજો. જય ને અર્જુનભાઈ બે આ થઈને હાર પહેરાવી દો એક એક બાજુ પકડી અને દુર્વાની બધું ચડે જલપા ઉમાબાને દુર્વા અને ફૂલ ને આ રોજ અહીંયા સ્નાન થાય. હાલો અને જલ્દી ઓલા નાડા ચડીને દોરા કાઢ એમાંથી બસ ઊભી ગણપતિ બાપા મોરયા. ભક્તજનો ખાસ વિનંતી છે આવા સુંદર સ્વરૂપે ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન થઈ ગયા છે. હવે આ દાદાના સાનિધ્યમાં જે કંઈ ધૂન ભજન અમે સત્સંગ મંડળ કરશું એ સર્વે કાનાજરની યુટ્યુબ ચેનલ ઉપર આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.